નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 કંપની લો કંપનીનો કાયદો 1. આપણે છેલ્લે આર્ટિકલ ઓફ એસોસિએશનની અસરો જોઈ હતી. કઈ કઈ છે? કંપની અને એના સભ્યોને અસર, પરસ્પર સભ્યોને અસર અને ત્રાહિત પક્ષને અસર. હવે આપણે આંતરિક વહીવટનો સિદ્ધાંત જોઈએ. તો મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ આ બંને જાહેર દસ્તાવેજો હોવાથી કોઈ પણ વ્યક્તિ એને તપાસી શકે છે. એ આપણે આગળ જોયું જ હતું. તો કે આના પરિણામે કંપની સાથે જે પણ વ્યક્તિ વ્યવહાર કરતી હોય છે એ દરેક વ્યક્તિ એની જેટલી પણ જોગવાઈઓ છે એ જોગવાઈઓથી માહિતગાર અને જાણકાર હોય. ટૂંકમાં જેટલા પણ ત્રાહિત પક્ષકાર છે, એના લેણદાર છે, દેવાદાર છે, વકીલ છે, સોલિસિટર છે, અન્ય જે પણ કોઈ એમાં હિત ધરાવનાર પક્ષો છે, તો કંપની એવું માની લે છે કે એમને એના આર્ટિકલ અને મેમોરેન્ડમ આ બંનેનો અભ્યાસ કરેલો હશે અથવા તો એના વિશેની જાણકારી હશે અને એની સાથે એ પક્ષ માહિતગાર હશે એવું માની લેવામાં આવે છે અને કંપની એ રીતે વહીવટ કરે છે. તો એવી જ રીતે સામાન્ય વ્યક્તિ કંપનીનો વહીવટ બરાબર હશે એમ જ ધારી લે છે. તો કંપનીમાં રોકાણ કરતા જે શેર હોલ્ડરો હોય છે એ પણ એવું ધારી લે છે કે કંપનીનો જે વહીવટ થતો હશે એ યોગ્ય જ થતો હશે, વ્યવસ્થિત થતો હશે. તો કંપની સાથે વ્યવહાર કરતા પ્રત્યેક વ્યક્તિ કંપનીની આંતરિક જે પણ કોઈ કાર્યવાહી છે એની કઈ રીતે કામ કરે છે, એ નિયમિત રીતે કામ કરે છે કે નહીં, એ અંગે તપાસ કરવા એ બંધન કરતા રહેતા હોતા નથી. એટલે કે એમ પણ કહી શકાય કે આંતરિક વહીવટના નિયમો અને વિધિનું પાલન થયું છે કે કેમ એ અંગેની તપાસ કરવાની એની ફરજ નથી. એટલે કે કંપનીનો વહીવટ બરાબર ચાલતો હશે, આ નિયમને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહેવાય. કે એવું માની લેવામાં આવે છે કે કંપનીનો વહીવટ યોગ્ય રીતે જ ચાલતો હશે, બરાબર જ ચાલતો હશે. તો હવે બ્રિટિશ રોયલ બેંક એમની સામે ટર્કવાડ એક આખો કેસ ચાલેલો હતો. આ કેસના અદાલતી ચુકાદાને આધારે એક આંતરિક નિયમના વહીવટનો સિદ્ધાંત પ્રમાણે સામાન્ય સંજોગોમાં કોઈ પણ કંપની ત્રાહિત વ્યક્તિ સાથે વ્યવહારમાં ઉતરતી હોય અથવા તો એની સાથે વ્યવહાર કરતી હોય ત્યારે કંપનીના અધિકારીઓએ કંપનીના મેમોરેન્ડમ અને આર્ટિકલ્સની જોગવાઈનું પાલન કર્યું હશે એમ ત્રાહિત વ્યક્તિ માની લે છે કે અધિકારીઓએ છે એ આર્ટિકલ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમના આધારે જ કામ કરેલું હશે. તો જ્યારે આર્ટિકલ્સથી કોઈ અધિકારીને અમુક સત્તા આપવામાં આવેલ હોય અને અમુક સત્તા આપવામાં આવેલ હોતી નથી, તો તે અધિકારી પોતાની સત્તા હોય એવી રીતે જ એ વર્તન કરતો હોય છે. તો પોતાને એ સત્તા આપવામાં નથી આવી હોતી છતાં પણ એ પોતાની એ સત્તાનો ઉપયોગ કરી અને પોતાની પાસે એ સત્તા હોય એ રીતે વર્તન કરતો હોય અને જો એ આવી રીતે વર્તન કરતો હોય એની જાણ કંપનીને હોય તો તે એ અધિકારીની દેખીતી સત્તા કહેવાય. એને આર્ટિકલ ઓફ એસોસિએશનમાં એ સત્તા આપવામાં આવી નથી, પરંતુ કંપનીને બાબતની જાણ છે અને એ અધિકારી પોતાની મેળે આ સત્તા ધરાવતો હોય એવી રીતે વર્તન કરતો હોય એને એની દેખીતી સત્તા કહેવાશે. તો હવે જો કોઈ વ્યક્તિ કંપનીના અધિકારીની આવી દેખીતી સત્તા હેઠળ કંપની સાથે વ્યવહાર કરે અને કંપનીના અધિકારીને આર્ટિકલ્સથી વિધિસર રીતે એ સત્તા આપવામાં આવેલ ન હોય તો એ વ્યક્તિ મેમોરેન્ડમ કે આર્ટિકલ્સની જોગવાઈની જાણ ન હોય તો પણ તેને આ સિદ્ધાંતની અસર થતી નથી અને આ શરતો પૂરી થતી હોવી જોઈએ. જેમ કે કંપનીના અધિકારી જે વ્યવહાર કરે
તે વ્યવહાર સામાન્ય રીતે તેની સત્તા હેઠળ એક રીતે કે બીજી રીતે આવતો હોય. બીજી રીતે એટલે એ કંપનીના ફાયદા માટે કામ થતું હોય અને કંપનીને એનાથી કોઈ વાંધો ન હોય અને કંપની જાણી જોઈને એને એ કાર્ય કરવા દેતી હોય. બીજું, કંપનીના આર્ટિકલમાં તે અધિકારીને તે વ્યવહાર કરવા માટે સત્તા આપવાની જોગવાઈ કરવામાં આવી હોય કે આર્ટિકલ્સમાં એવું લખેલું હોય કે જરૂર પડે તો આ અધિકારીને આ સત્તા આપવી. એ તો બાબત ઓફિશિયલ થઈ કે આર્ટિકલ્સમાં લખેલું જ હતું કે જરૂર પડે તો કોઈ અધિકારીને આ સત્તા આપવી. પરંતુ જ્યારે એવું લખેલું ન હોય છતાં પણ કોઈ વ્યક્તિ એવી રીતે સત્તાનો ઉપયોગ કરતો હોય, કંપનીને એની જાણ પણ હોય અને કંપનીને એ કાર્ય કરવા દેતી હોય તો એની દેખીતી સત્તા કહેવાશે. જેમ કે એક આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે નાના સ્ટાન્ડર્ડ્સમાં સ્કૂલ્સમાં જ્યારે સ્ટુડન્ટ છે એ ઘણા બધા સ્ટુડન્ટ હોય અને ટીચર્સને રોજ હોમવર્ક ચેક કરવાનું હોય. તો હવે ટીચર્સ રોજ હોમવર્ક ચેક કરે તો એ ભણાવે ક્યારે? તો એની સગવડતાને આધારે શું કરતા હોય સ્કૂલમાં કે બેન્ચ મોનિટર બનાવી દેતા હોય અને એ બેન્ચ મોનિટરનું કામ શું હોય કે એમાં બેન્ચમાં જેટલા પણ વિદ્યાર્થી બેઠા હોય 3-4 જે પણ, તો એનું એને હોમવર્ક ચેક કરી લેવું પડે. તો આ શું થશે કે એ જે બેન્ચ મોનિટર છે એને કોઈ સ્કૂલમાં એવો કાયદો નથી હોતો કે બેન્ચ મોનિટર બનાવવા જ, પણ એ પોતાની રીતે એ સત્તા ઉપર એ કામ કરતા હશે અને ટીચર્સને પણ એમાં કોઈ પ્રશ્ન નહીં હોય કારણ કે જો એ રોજ હોમવર્ક જ ચેક કરે તો પછી એ ભણાવે ક્યારે, બરાબર? તો એના માટે થઈ અને આ એક સગવડતા માટેની જે આ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ એમ ચાલતી હોય. તો એવી જ રીતે કંપની માટે ફાયદાકારક કોઈ બાબત હોય અને કોઈ અધિકારી છે એ રીતે વર્તતો હોય પરંતુ આર્ટિકલ ઓફ એસોસિએશનમાં એને કોઈ સત્તા આપવામાં ન આવતી હોય છતાં પણ એ રીતે વર્તતો હોય ને કંપનીને એમાં કોઈ જ પ્રશ્ન ન હોય, કંપની કોઈ વાંધો ઉઠાવતી ન હોય, કંપનીને એની જાણ હોય, તો એ અધિકારીની એ દેખીતી સત્તા કહેવાશે. એક એક્ઝામ્પલ જોઈએ આપણે. ફ્રીમેન વર્સિસ બકહર્ટ્સ પાર્ક પ્રોપર્ટીઝ લિમિટેડનો એક કેસ હતો જેમાં એનો એક મેનેજિંગ ડિરેક્ટર નીમવાની સત્તા આર્ટિકલ્સથી બોર્ડને આપવામાં આવી હતી કે મેનેજિંગ ડિરેક્ટર નીમી શકે છે. બોર્ડ કંપનીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર છે એ મેનેજર અથવા તો મેનેજિંગ ડિરેક્ટર નીમી શકે છે. હવે બોર્ડે મેનેજિંગ ડિરેક્ટરની વિધિસરની નિમણૂક કરી ન હતી, પણ એક વ્યક્તિ હોય તો એ વ્યક્તિ મેનેજિંગ ડિરેક્ટર તરીકે જ વર્તતો હતો અને જે કામ મેનેજિંગ ડાયરેક્ટરે કરવાનું હોય એ બધા કામ એ વ્યક્તિ કરતો હતો અને કંપનીને પણ એની જાણ હતી, કંપનીને એની માહિતી હતી કે એ વ્યક્તિ આ રીતે વર્તે છે. હવે અમુક પક્ષકારો સાથે કરાર કરેલા હતા અને એ પક્ષકાર અથવા તો એ વાદીઓએ કંપની સામે પોતાની ફી વસૂલવા માટે દાવો માંડ્યો. હવે કંપનીએ પોતાનો બચાવ માટે એવી દલીલ રજૂ કરીને એવો બચાવ કર્યો કે આ જે કેસ છે એ આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડે, કેમ કે એને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ન હતો, એ ડાયરેક્ટર મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ન હતો અને તેને એ વ્યવહાર કરવાની સત્તા પણ ન હતી. પરંતુ અદાલતે અહીંયા એવી રીતે ઠારવ્યું કે મેનેજિંગ ડાયરેક્ટર તરીકે વર્તતો હતો એટલે કે તેને તે વ્યવહાર કરવાની દેખીતી સત્તા હતી કારણ કે કંપનીને એની જાણ હતી. તો અહીંયા એ સિદ્ધાંત લાગુ પડશે નહીં અને કંપનીને એ અંગે જવાબદાર ઠરાવવામાં આવી. આ ઉપરાંત અમુક અપવાદરૂપ સંજોગો હોય કે જ્યાં આર્ટિકલ્સની જોગવાઈના પાલનની કોઈ બાબતની ઉણપ રહી જાય અથવા તો એ પાલનની કોઈ બાબત રહી જતી હોય તો ત્રાહિત વ્યક્તિ એટલે કે અન્ય વ્યક્તિએ આંતરિક વહીવટનો સિદ્ધાંત આગળ ધરીને કંપની સામે કોઈ પગલાં ભરી શકે નહીં. તો ક્યારે આવા સંજોગો હોય? એક તો કંપનીના નામે રજૂ કરવામાં આવેલ દસ્તાવેજો બનાવટી હોય. નંબર 2, વધુ તપાસ માટે પ્રેરે તેવા સંજોગોમાં ત્રાહિત વ્યક્તિએ યોગ્ય તપાસ ન કરી હોય અને એમનેમ દાવો માંડેલો હોય ત્યારે. નંબર 3, ત્રાહિત વ્યક્તિને આંતરિક વહીવટની ક્ષતિ, અનિયમિતતાની પ્રત્યક્ષ કે પરોક્ષ જાણ હોય. ને નંબર 4, જો કંપનીના અધિકારીનું કાર્ય
એવું હોય કે તે દેખીતી રીતે સત્તા બહારનું હોય તેવા પ્રસંગે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. એમાં પણ એક એક્ઝામ્પલ છે કે દેખીતી રીતે સત્તા બહારનું હોય તો એ કેવું હોય. એક એક્ઝામ્પલ છે આનંદ બિહારીલાલ વર્સિસ દિનશા એન્ડ કંપની. એનો જે કેસ હતો તો એમાં વાદીએ કંપનીની મિલકતનું હસ્તાંતરણ કંપનીના હિસાબનીશે કર્યું હતું. હિસાબનીશે હસ્તાંતરણ કર્યું હતું, પણ દેખીતી રીતે કંપનીના હિસાબનીશને કંપનીની મિલકતનું હસ્તાંતરણ કરવાની સત્તા ન હતી. તેથી આ કેસમાં આ હસ્તાંતર અમાન્ય ઠરાવવામાં આવ્યું હતું, કારણ કે હિસાબનીશ હસ્તાંતરણ કરી શકે નહીં અને આર્ટિકલમાં પણ એવી કોઈ જ પ્રકારે એને સત્તા આપવામાં આવેલી ન હતી. છતાં પણ એ હિસાબનીશ દ્વારા હસ્તાંતરણ થયું અને એ કારણ થઈ અને આ કેસમાં હસ્તાંતરણને અમાન્ય ગણવામાં આવ્યું હતું. ટૂંકમાં આંતરિક વહીવટનો સિદ્ધાંત એ કંપનીનો વહીવટ બરાબર ચાલતો હોય અને જેટલા પણ આર્ટિકલ્સમાં નીતિ, નિયમ અને વિધિઓનું પાલન થયેલું હોય એવું માની લેવામાં આવતું હોય એને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહે છે. હવે આપણે આર્ટિકલ ઓફ એસોસિએશનની કલમોમાં ફેરફાર કઈ રીતે કરી શકાય અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશનનો એમની વચ્ચેનો જે તુલનાત્મક અભ્યાસ છે એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.